મારું નામ ગોપાલભાઈ ગોપાભાઈ જોડિયા, મહુવા રહું છું. ગોપાલભાઈ, શું આજે અરજી માટે પહોંચ્યા, શું કહે? અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવારનવાર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે બોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મહુવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે, તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની, ભદ્રેશભાઈ પંડ્યા, તેમણે લાખ રૂપિયાની માગણી કરી, ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે 40,000 રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને. રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી, પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો, એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર. અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડી હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે, પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા. ઘરે એના મમ્મી હતા, બહેનો હતા, તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને અને એવી રીતના પછી લઈ ગયા. પછી 3 કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખ્યો અને પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી, પછી છેલ્લે 40,000 રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મહુવા શહેર પોલીસ સ્ટેશન છે ને ત્યાં ચાની લારીની બહાર 40,000 રૂપિયાના રોકડા લીધા. ડીસીપીએ શું કીધું પોલીસ? એટલે સાહેબે ફરીથી તપાસ કરવાની કીધી છે કે ભાઈ તમે ફરીથી આમાં તપાસ કરો એમ. ડીસીપી સાહેબે આપણા જે અંશુલ જૈન છે આઈપીએસ મહુવાના પ્રોફેસર ડીવાયએસપી, તેમને પણ બોલાવ્યા હતા, તેમને શું કીધું? તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ દ્વારા પહેલાં જણાવવા આવ્યું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી, પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે. પોલીસ ત્યાં ગાળાગાળી કરેલી છે, જેમ ફાવે એમ બોલેલ છે અને પરમિશન વગર ગળેલ છે. કોણ હતો પોલીસ નામ ખબર છે? પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા, હાર્દિકભાઈ જાની, અનુપસિંહ જાડેજા, બીજા બે મહુવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. અને ત્યાં અમે ગયા પછી મેં 40,000 રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે 40,000 આપ્યા તો બોટલ તો પાસે આપો, તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો. તો એણે કીધું કે ભાઈ અમે બિનવારસી બતાવી દઈશું, એમાં બોટલ અમારે દર્શાવવાની ન હોય. એટલે એનું પંચનામું થયું શું કે નહીં એ પણ પોલીસ તપાસ કરે. બંને બોટલોનું અને જે આ તોડની રકમ છે 40,000 એ જયદીપ સાખડને પરત આપવામાં આવે એવી મારી વિનંતી છે. અગાઉ નહીં, આ પહેલી વાર ફરિયાદ કરેલ છે અને સાહેબે અમને રૂબરૂ સાંભળેલ છે. અને મતલબ હવે મને અથવા મારા પરિવારને કંઈ પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે. કાલે તે મારામાં 20-25 જણાના ફોન આવેલા છે કે ભાઈ તમે અહીંયા પહોંચતા નહીં એમ. મતલબ આ વાયા બધાના ફોન આવતા એમ, અને બીજા કોઈ કેસમાં અમને ફસાવે નહીં. અન્ય કેસમાં કેટલા જણા ફોન 20 થી 25 ના આવેલા છે બીજા રજૂઆતમાં પતાવટ માટે. એ તો મારા ફોનમાં છે બધું. પોલીસમાંથી કોઈનો ફોન નથી આવ્યો, પણ વાયા બધાના અલગ અલગ ફોન આવેલ છે એમ.